करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। कठोपनिषद पहलो अध्याय त्रीजी वल्ली 76 पेज 76 पानो 76 76। आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च। आ श्लोकનું ગુજરાતી શું થાય? આત્માનમ રથિનમ વિદ્ધિ। પહેલું વાક્ય આત્માનમ રથિનમ વિદ્ધિ। આત્માનમ એટલે પોતાના સ્વરૂપના સચ્ચિદાનંદ આત્માની વાત નથી, તમારી આપણી પોતાની વાત છે। જેવા આપણે પોતાને સમજીએ છીએ, આપણને પોતાના વિશે જેવો પણ અનુભવ થાય છે એની વાત છે કે તમે કોણ છો। એક જાણે કે વિવેકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ। આત્માનમ રથિનમ વિદ્ધિ, તમારી જાતને તમે રથી સમજો। તમારી જાતને તમે રથી સમજો। રથી એટલે શું? તો જેમ દંડી, જેની પાસે દંડ છે એને કહેવાય દંડી। એનો અર્થ એ થયો કે તમે દંડ નથી, તમારી પાસે દંડ છે। એમ રથિનમ એટલે શું? તમારી પાસે રથ છે, તમે રથ નથી। તો તમને એમ થાય મને મોટી વાત શું કરી, અમે ક્યાં અમને રથ કહીએ છીએ, અમે ક્યાં અમને દંડ કહીએ છીએ। દંડી એટલે અમને ખબર છે, દંડી સ્વામી કોને કહેવાય? તો કે જેના હાથમાં દંડ છે તે। તો રથી એટલે પણ અમને સમજાણું કે જેની પાસે રથ છે તે, એમ વાત નથી। શરીરમ રથમેવ તુ, તમને રથી જાણો અને શરીરને રથ જાણો। એટલે ઘણી બધી સમજ આપી ને, બહુ મોટી વાત કહી દીધી। શરીરમ રથમેવ તુ વિદ્ધિ ઉમેરવાનું, વિદ્ધિ બધી જગ્યાએ ઉમેરો। વિદ્ધિ એટલે જાણો। આત્માનમ રથિનમ વિદ્ધિ, તમારી જાતને તમે રથી જાણો। રથી એટલે શું? જેની પાસે રથ છે, એટલે કે તમે રથ કરતા ભિન્ન છો। દંડી એટલે શું? જેની પાસે દંડ છે, એટલે એ વ્યક્તિ દંડ કરતા જુદી છે। એમ રથ કરતા તમે જુદા છો। રથ એટલે કોઈ બીજો રથ નહીં, કયો રથ? શરીર, શરીર રૂપી રથ। તો તમે શરીર કરતા જુદા છો, એમ સીધો જ વિવેક કરાવો। આત્મા અને અનાત્માનો વિવેક। શરીરમ રથમ એવ તુ, શરીરને તમે રથ જાણો। આ ઉપદેશ થયો કે નહીં? કંઈક કહેવા માંગતા હશે તો જ ને। જો એવો ઉપદેશ હોત ને કે ભાઈ તમે તમારી જાતને, તમે આ ઘડિયાળને ઘડિયાળ તરીકે જાણો, એવું કહેતા હોત તો જુદી વાત છે કે એમાં શું નવી વાત કરી। પણ તમે શરીરને રથ જાણો એટલે ઘણી બધી નવી વાત કરી। કંઈક આપણી ભૂલ થતી લાગે છે કે આપણે રથને જ પોતાનું સ્વરૂપ સમજતા હોઈશું, શરીરને જ આપણે હું કહેતા હોઈશું। એટલે કહે છે કે તમે શરીર નથી, શરીર તમે નથી, શરીર રથ છે। રથની જગ્યાએ એ સાધન છે। રથ એટલે શું? સાધન। રથનું કામ હોય, રથનું પ્રયોજન હોય, રથનો ઉપયોગ હોય, રથને સાધન કહેવાય। સાધન એટલે આપણને જે પોતાના સાધ્ય સુધી લઈ જાય એને સાધન કહેવાય। કોઈ બહારગામ જવું હોય કે કોઈ જગ્યાએ જવું હોય તો એ જવાની જગ્યાને ગંતવ્ય કહેવાય। એ તમે અત્યારે ત્યાં નથી, તમારે ત્યાં જવું છે, તો જ્યાં જવું છે ગંતવ્ય તરફ। ગંતવ્ય એટલે જે હજી પ્રાપ્ત કરવાનું બાકી છે એને સાધ્ય કહેવાય। કેમ જઈશું? જગ્યાએ કઈ રીતે જવું? સાધન મળે તો જઈશું, સાધન નહીં મળે તો નહીં જઈએ।
એટલે સુરમ્ય તમારા માટે ગંતવ્ય ના બને, તત્વતીર્થે ના બને. કેમ જવું? કોઈકને બને તો બને, નહીં તો ત્યાંય ના બને. સુરમ્ય તો બને જ નહીં. કેમ જવું? સાધન નથી મળતું. એટલે સાધન કોને કહેવાય? જે આપણને સાધ્ય સુધી લઈ જાય. તો કહેશે કે તમારે ક્યાં જવું છે એ આપણને ખબર નથી. ઉપનિષદનું કામ એ જ છે કે આપણને જગાડવા. આપણે આમ કેમ બેસુદ અવસ્થામાં જીવીએ છીએ, બેભાન અવસ્થામાં જીવીએ છીએ. રોજ દોડીએ છીએ ખરા, જ્યાં સુધી શરીરમાં તાકાત હોય ત્યાં સુધી. હા હા, શું નથી કરતા. અને આમ હરિભાઈમાં આગળ છીએ કે બીજા બધા કરતાં અમે સક્ષમ છીએ, કેટલા આગળ વધ્યા છીએ, અને કેટલું ફર્યા હર્યા, અને કેટલું ફરી હરીએ છીએ, કેટલું ફરી હરી શકીએ એમ છીએ, આ પ્રાપ્ત કરી શકીએ એમ કરીશું. આખી દુનિયા આવી જ રીતે જીવે છે ને. પણ બધું કઈ અવસ્થામાં છે? બેભાન અવસ્થા. બેભાન અવસ્થામાં એટલે શું? એટલે દારૂ પીધો હોય ને ઉત્તરમાં દોડતો હોય, દક્ષિણમાં દોડતો હોય, ને પશ્ચિમમાં દોડતો હોય, પૂર્વમાં દોડતો હોય. એનો કોઈ મિનિંગ છે? તો આટલું સરસ દોડે છે, આટલી શક્તિ વાપરે છે, અને તમે એવું કહો છો એનો કોઈ મિનિંગ નથી. કેમ મિનિંગ નથી? કેમ મિનિંગ નથી? બધું કરી રહ્યો છે, મિનિંગલેસ છે. કેમ? એને ખબર નથી કે ક્યાં જવું છે. એટલે દોડે છે ખરો, પણ બધું એનું દોડવાનું નકામું જાય છે. આમ માણસને ખબર નથી કે હું દોડું છું, એમાં કોઈ ખોટું નથી. પૂરેપૂરી શક્તિથી દોડું છું, ઘણા લાંબા સમયથી દોડું છું, આખી જિંદગી દોડું છું, અને બધું પ્રાપ્ત કરે એવું લાગે છે. પણ છતાંય જે મારે ખરેખર પ્રાપ્ત કરવાનું છે એ હું પ્રાપ્ત કરી રહ્યો નથી. એટલે એ પ્રાપ્ત કરવાની ખબર હોય, દિશા ખબર હોય, તો એમ થાય કે ભાઈ હા ચલો સાચી દિશા લીધી કે નહીં. એટલે કોઈ ગંતવ્ય ખબર નથી, અને બિચારો જન્મોથી આ સૃષ્ટિની અંદર રજળપાટ કરી રહ્યો છે, ગંતવ્યની ખબર નથી. એટલે પહેલાં આટલી સમજ આપી કે તમે એવા છો કે તમારે ક્યાંક જવું છે. પહેલાં તો એ સમજો, તમારા જીવનને સમજો કે તમે આ રથ નથી. શરીરને રથ કહેવાય, અને રથ કહેવાય એટલે રથનું કંઈક ઉપયોગ હોય. આમ નામ તો શરીર આપ્યું ના હોય, ખાલી જીવવા ખાતર તમને જીવન ના આપ્યું હોય. આટલું સરસ શરીર આપ્યું હોય તો ચોક્કસ કંઈક પ્રયોજન સાથે આપ્યું હોય, અને એ પ્રયોજન સિદ્ધ કરવું એ તમારું મુખ્ય લક્ષ્ય છે, તમારું ગંતવ્ય છે. અને તમે કોણ છો? તો કે એ જે તમને સાધન આપ્યું એના માલિક છો. અને તમારે જ્યાં જવું છે એની વ્યવસ્થા ભગવાને કરી આપી છે. એના માટે આ શરીર આપ્યું છે. કેવી રીતે ચલાવવું? બુદ્ધિ આપેલી છે. બુદ્ધિમ તો સારથિમ બુદ્ધિ. તો શરીરમાં બુદ્ધિ નામની બહુ સરસ વસ્તુ આપી છે. એટલે બુદ્ધિ કોનું કામ કરી શકે એમ છે? તો કે રથમાં મહત્વની વસ્તુ કઈ છે? રથને ચલાવનાર વ્યક્તિ. આમ તો ઘોડા ચલાવે છે, નથી ચલાવતા? ઘોડા ના હોય તો રથ ના ચાલે, અને સારથી ના હોય તોય નકામ. બંનેની જરૂર છે. એટલે રથને ચલાવનાર ઘોડા એ વર્ણન કરશે, એ પણ આપ્યા છે. પણ મુખ્ય કોણ છે ચલાવનાર? સારથી. રથમાં દ્રષ્ટાંતમાં મુખ્ય કોણ છે ચલાવનાર? રથને સારથી, જે ઘોડાને પણ નિયંત્રણમાં રાખે. એટલે ઘોડા વગરે રથ ચાલે નહીં, સારથી વગરે રથ ચાલે નહીં. હા, સારથી વગર રથ ચાલે ખરો, તો ક્યાં ચાલે? કોની ઈચ્છાથી ચાલે? ઘોડાની ઈચ્છાથી. ઘોડાની ઈચ્છા શું હોય? કેદારનાથ ગયા હોય તો ખબર. ઘોડા પર બેસીને ક્યાંક હિમાલયમાં ગયા હોય તો તમને ખબર હોય કે એને કંઈ કેદારનાથમાં રસ હોય નહીં. એમને કઈ ઉપર મંદિરમાં પહોંચવામાં રસ ના હોય. ઘોડાને હોય? ઘોડાને રસ ના. એટલે તમારે ઉપર જવું હોય, અને એ બિચારો બાપડો એને જે જોઈતું એના માટે એ ખીણમાઈ જાય, અને તમારા ધબકારા વધી જાય. એટલે એને કંઈ પ્રયોજનની ખબર નથી. તો ઘોડા તો પછી ટ્રેન ઘોડા હોય ને એનો એને દોડનારો હોય જોડે તો તમને કેદારનાથ પહોંચાડે. એ મુશ્કેલી. સારું. અને મનઃ પ્રગ્રહમ એ વચ્ચા. એટલે એવા ઘોડાને લગામમાં, ઘોડાને નિયંત્રણમાં રાખવાની પણ જરૂર હોય છે. તો બુદ્ધિ એ સારથીનું કામ કરે છે, અને એ જે ઘોડા હોય એને નિયંત્રણમાં રાખવાનું કામ કોણ કરે છે? મન. મન દ્વારા બુદ્ધિ ઘોડાને નિયંત્રણમાં રાખે છે. પણ ઘોડા કયા છે તો કહો? ઇન્દ્રિયાણી હયાનાહુ. આ ઇન્દ્રિયાણીઓ એ
અશ્વ સમાન છે, ઘોડા સમાન છે. ઘોડા ક્યાં દોડે? રસ્તાઓ જોઈએ. તો રસ્તા ક્યાં છે ભાઈ? આપણા ડામરના કે સિમેન્ટના રસ્તાઓની વાત નથી, કારણ કે ત્યાં ઇન્દ્રિયો દોડી ના શકે. હા, કર્મેન્દ્રિય દોડે. કર્મેન્દ્રિયો કોનાથી દોડે? જ્ઞાનેન્દ્રિયોથી. એટલે જ્ઞાનેન્દ્રિયો નક્કી કરે પહેલાં તો પોતાનો રસ્તો ક્યાં જવું છે. એટલે કઈ કોને ઘોડા કહેવા? તો કે ઇન્દ્રિયાણી. એટલે કઈ ઇન્દ્રિયો? જ્ઞાનેન્દ્રિયો. ઇન્દ્રિયાણી હયા નાહુહુ. આંખ નક્કી કરે કે મારે આ વિષય પ્રાપ્ત કરવો છે, કે આ જોવું છે, સાંભળવું છે, જે કંઈ હોય. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ, આ રસ્તાઓ થયા. વિષયા તેષુ ગોચરાન. ઇન્દ્રિયોને દોડવા માટેના રસ્તા કયા? સિમેન્ટના રસ્તા ઇન્દ્રિયોને માટે કામના નથી. ઇન્દ્રિયો માટે કયો કામનો રસ્તો છે? બે આંખ કયા રસ્તે જાય? રૂપના રસ્તે. કર્ણ કયા રસ્તે જાય? શબ્દના રસ્તે. ચામડી સ્પર્શના રસ્તે. દરેક જ્ઞાનેન્દ્રિય પોતાનો વિષય હોય એ જ ક્ષેત્રમાં કામ કરે, તો એ જ વિષય છે, એને કહેવાય રસ્તા. અને દોડનાર ઇન્દ્રિયો છે, એટલે ઇન્દ્રિયોને શું કહેવાય? અશ્વ, ઘોડા. ઇન્દ્રિયાણી હયાનાહુઃ વિષયાઃ તેષુ ગોચરાન. આત્મ ઇન્દ્રિય મનોયુક્તમ ભોક્તા ઇતિ આહુઃ મનીષિણઃ. શરીર, ઇન્દ્રિય અને મન. ઇન્દ્રિય મનોયુક્તમ. આત્મ ઇન્દ્રિય મનોયુક્તમ. શરીર, ઇન્દ્રિયો અને મન એ બધાથી જોડાયેલા ચૈતન્યને, આત્માને ભોગતા એવું કહે છે. એટલે આખા શરીરની વ્યવસ્થા સમજાવી, આમ તો આપણા જીવનની વ્યવસ્થા સમજાવી, આપણા વ્યક્તિત્વની વ્યવસ્થા સમજાવી કે જુઓ જીવનમાં શું થઈ રહ્યું છે. આ બહુ સરસ ખરેખર ચિંતન છે. એક નવી, જેને કહે ને આપણી કલ્પનાની બહારની એક સત્યતા શું છે, વાસ્તવિકતા શું છે, એનો આપણને પરિચય મળે કે ભાઈ આવું પણ હોય. આપણને દેખાય છે એક જ દુનિયા નથી, આટલું જ જગત નથી, આટલી જ જગતની વાસ્તવિકતા નથી કે આજે અહીંયા આ બન્યું ને કાલે અહીંયા બન્યું ને આ શિયાળો આવ્યો ને ઉનાળો આવ્યો ને આટલી ગરમી છે ને અત્યારે આટલી માંદગી ચાલે છે ને અત્યારે આમ છે ને તેમ છે ને વિવાહ થવા અને લગ્ન થવા, મૃત્યુ થવું ને નોકરી ધંધો કરવો અને ખાવું પીવું, અને આ જ એક જગતની વાસ્તવિકતા નથી. આપણને આટલું માત્ર ઉપનિષદના પરિચયથી પણ શીખવા મળે તો બહુ સારું કહેવાય. કોણ આવી નવી દુનિયા વિશે પરિચય આપે? આપણે નવું વિચારવા માટે, નવો અનુભવ કરવા માટે સિનેમા પણ જોઈએ છે, તો કેવું સારું લાગે છે. હોંશે હોંશે જઈએ છે ને. હવે મોબાઈલમાં આવી ગયું સિનેમા. પહેલાંના જમાનામાં તો સિનેમા જવું એટલે શું ખબર છે? બહુ મોટી વાત કે અમે આજે પિક્ચરમાં જવાના, આજે અમે પિક્ચરમાં જવાના, જ્યારે પિક્ચરમાં ભાગ લેવા જવાના. ફૂલ ફટાક થઈને જઈએ અને બધાને જણાવી દઈએ, અથવા છાનામાં ન જઈએ, જે કરીએ એની જે પ્રકારની વ્યવસ્થા. પણ પિક્ચરમાં જવું એટલે હા હા બહુ મોટી વાત. પછી કયું પિક્ચર જોવાના એના ઉપરથી નક્કી થાય. એટલે બિચારા વડીલો હોય તો શું નક્કી કરે? ધાર્મિક સિનેમા કોઈ હોય તો એ જોવા જાય, એ જમાનામાં જે આવતા હોય. યુવાનો હોય તો પછી એને લગતા સિનેમા જોવા જાય. પણ હા, પિક્ચર જોવા જવું એટલે બહુ મોટી વાત. અને જોઈએ ત્યારે તો હા ધન્યતાનો અનુભવ કરતા હોય. ભલે ને રડતા હોઈએ, એટલે અંદરનું દ્રશ્ય જોઈને રડતા હોઈએ, પણ આમ અંદર તો આમ સિનેમા જોઈ રહ્યા, સિનેમા જોઈ રહ્યા. અને આવ્યા પછી અમે સિનેમા જોઈ આવ્યા. એ આટલો આનંદ ક્યાંથી મળે? જેવું અહીંયા ચાલે છે એવું ત્યાં હતું ને સિનેમામાં. સિનેમામાં રડા રોડ ને બધું હતું જ ને. આપણે આમ પૈસા ખર્ચીએ નહીં કહીએ, પણ પૈસા ખર્ચ્યા રડવા માટે. વિચાર કરો, હસવા માટે, રડવા માટે. શું કામ? કંઈક નવીન નવીન દુનિયા જોઈ, એનો આનંદ છે. એટલે મારી દુનિયામાંથી છોડાવનાર કોઈક નિમિત્ત બન્યું. પછી ત્યાંય ભલે ને નરક કકળાટ જ હોય, દુઃખ જ હોય, પણ એ સિનેમા જોયું એટલે આમ આખો નવી દુનિયાનો પરિચય થયો. એમ ઉપનિષદ આપણને નવી દુનિયાનો પરિચય આપે છે. આખી નવી એક વાસ્તવિકતા, કે આનાથી એક ચડિયાતી બીજી એક વાસ્તવિકતા છે આપણા જીવનની.
અને એમાં કલ્પના નથી કરવાની. અત્યારે ભલે કલ્પના લાગે, પણ ખરેખર એ સત્ય છે અને બધાના માટે સત્ય છે. એટલે સરસ એક આપણી બુદ્ધિને વિચારવાની સામગ્રી મળે, એવો સરસ ઉપદેશ છે આ. અને સમજાય એવું છે કે હા, વાત તો સાચી છે કે ભાઈ આ રથ કહી શકાય શરીરને. તો ચલો થોડાક સમય માટે વિચાર તો કરીએ, કલ્પના તો કરીએ કે આ શરીરને હું તો બહુ કહું અને કહેવાના છીએ, એમ કંઈ જલ્દી છોડવાના નથી, પણ છતાંય આવું હોઈ શકે. ઉપનિષદ કહે છે તો આવું પણ હોઈ શકે. શું હોઈ શકે? રથ મારા કરતાં, એટલે આ શરીર હું ના હોઉં અને શરીર મારા કરતાં ભિન્ન હોઈ શકે, રથ હોઈ શકે. તો ચાલો આગળ વધારીએ આપણે ચિંતન કે ભાઈ શરીર રથ હોય તો રથ કંઈ આમનામ ના હોય, રથનો ઉપયોગ હોય અને બહુ બુદ્ધિપૂર્વક રથની રચના હોય. રથ બનાવો છે એટલે શું? તમે એનું જે પૈડું છે ને, એ તો ઉપનિષદ તો એનું કેટલી બધી ઉપમા આપે કે ભાઈ આખો સંસાર રથ છે. ઈશ્વર સૃષ્ટિ એ પૈડા સમાન છે. શ્વેતાસદર ઉપનિષદની અંદર જબરજસ્ત કલ્પના છે આ બધી, કે કેટલા આરાઓ, ગણતરી સાથે બધું અંદર વર્ણન છે. દેવી દેવતાઓનું જગત, 5 મહાભૂત, એમાંથી એના વિષયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ, મન, અને પછી કર્મફળ, કેટલું વિસ્તારથી વર્ણન છે આપણું શ્વેતાસદર ઉપનિષદ. અને એ રથ ચાલે કોના આધારે? તો કે પૈડાના આધારે. રથનો આખો આધાર કોણ છે? પૈડું. પણ પૈડું કેવી રીતે ચાલે છે? પૈડાથી રથ ચાલે છે. પૈડું કોનાથી ચાલે છે? તો કે પૈડાની અંદર જે બધા આરાઓ હોય છે, એ આરાઓ પાછા અંદર નાનું એક ચક્ર હોય છે, જેને કહેવાય નાભી. દરેક કહેતા હશે, નાભી કહેતા હશે, જેમાં બધા આરા પરોવાયેલા હોય અને એ ચક્ર ફરે તો પછી આ બહારનું મોટું ચક્ર ફરે. એટલે ધરિકો, નાભિકો એ આખા રથનું કેન્દ્ર છે. એટલું બધું મહત્વ છે. તો રથ ત્યારે ચાલે છે. તો આ શરીર રૂપી રથમાં એવી વ્યવસ્થા હોવી તો જોઈએ જ ને, કોઈ ચલાવનાર હોવું તો જોઈએ ને. કોના આધારે ચાલે છે? બધું બહુ વિસ્તારથી વર્ણન કરે છે શ્વેતાસદર ઉપનિષદની અંદર. અહીંયા આપણને પરિચય કરાવે છે અને આ મહાન વિવેકની શરૂઆત થઈ ગઈ. આમ તો આત્મા અનાત્મ વિવેક, કે ભાઈ શરીર રથ હોય તો એનો અર્થ કે એ મારા કરતાં ભિન્ન હોવું જોઈએ. તો પછી મારું સ્થાન શું છે? મારું સ્થાન શું છે? તો કે ભાઈ સાધન શેના માટે હોય? આપણે સાધન કરી દઈએ તો શેના માટે? ક્યાંક જવા માટે. એમ ભગવાને આપણને આ શરીર રૂપી રથ આપ્યો હોય તો ચોક્કસ એનું કોઈ પ્રયોજન હોવું જોઈએ. ક્યાંક જવાનું કોઈ ગંતવ્ય લઈને આપણે આવ્યા હોવા જોઈએ. તો પછી શરીરને હું સાધન તરીકે સમજું તો બહુ મોટી જાગૃતિ આવી જીવનમાં, બહુ જ મોટી, કે ભાઈ મારે હવે કંઈક સમજવાનું છે જીવનમાં, કે આ શરીરનો ઉપયોગ કરવાનો છે. આપણે શરીરનો ઉપયોગ નથી કર્યો, આપણે શરીરનું લાલન પાલન કરીએ છીએ. શરીરના લાલન પાલન સિવાય આપણે કશું કરતા નથી. એટલે શરીરને જે ગમે પહેરીએ ઓઢીએ, શરીરને જે ખાવા પીવાનું ગમે કરીએ, શરીરની જેટલી ડિમાન્ડ હોય એ બધી પૂરી કરીએ આપણે. આખી જિંદગી એમાં આપણે રચ્યા પચ્યા રહીએ. પણ ખબર પડી કે ભાઈ શરીરનો તો ઉપયોગ કરવાનો છે, તો થોડુંક વિચાર કરીએ કે શરીરનો ઉપયોગ શેના માટે કરવાનો હશે. બીજાના માટે તો બહુ કરીએ છીએ, ઘસાઈ જઈએ સવારથી સાંજ, પણ એની એ મર્યાદા છે. એનાથી બીજાનું ભલું શું થવાનું છે? સારામાં સારી વસ્તુ છે, પણ એ આપણે આપણા જેને કહીએ છીએ એના ઉપયોગ માટે વાપરીએ છીએ, કે જગતની સેવા માટે વાપરતા નથી. ચલો ઠીક છે, જેને પોતાના કહીએ છીએ એના માટે શરીર ખર્ચી નાખતા હોય, પણ ત્યાં સેવાની ભાવના હોય તો જુદી વાત છે. ત્યાં તો આપણાપણું છે એટલે વાપરીએ છીએ. એ કંઈ ખરેખર સેવા નથી. શું કરીએ? બસ દરેકની બુદ્ધિમાં વધે શું કરીએ, આ જ અમારું કર્તવ્ય છે, આ જ અમારું ધર્મ છે એમ માનીને આપણે કરીએ છીએ. પણ આપણી પોતાની ઈચ્છા તો ખરી જ ને. વિવેક નથી એટલો બધો, ખોટું નથી, પણ હજી વધારે જે વાસ્તવિકતા છે એની આપણને સમજ પ્રાપ્ત થવી જોઈએ. એટલે કહે છે કે આ સમગ્ર રથમાં પહેલાં તો શરીરને તમે
સરખી રીતે જાણો, રથની સમાન જાણો. ખાલી કહી નથી દીધું કે આ શરીર રથ સાધન છે. પછી વિસ્તારથી સમજાવો કે જો રથમાં જેટલી જેટલી જરૂરી વસ્તુ હોય એ બધી આ શરીરમાં પણ છે. હવે શું જાણવાનું બાકી રહ્યું? હું ભાષ્ય વાંચી જાઉં છું. આપણી ચર્ચા તો થઈ જ ગઈ છે. તત્ર તમ આત્માનમ અમૃતપમ સંસારિણમ રથિનમ રથસ્વામિનમ વિદ્ધિ ઋતપમ. ઋતપમ નહીં પણ ઋતપમ. તમ આત્માનમ ઋતપમ. ઋતપમ તમ આત્માનમ. આત્માનમ એટલે સચ્ચિદાનંદ આત્મા નહીં, પણ જીવાત્મા આપણે. અને એનું વિશેષણ વાપર્યું ભાષ્યકારે ઋતપમ. ઋતપમ એટલે શું? કર્મફળ ભોગવનાર. આમ તો પમ એટલે પીનાર, રસ પીનાર, કર્મફળનો રસ પીનાર. તો આપણે સવાર બપોર સાંજ આ ભોજન આદિ કરી એના રસ તો લઈએ, પણ એ સાથે સાથે આપણે સવારથી સાંજ બીજા અનેક રસનું પાન પણ કરીએ છીએ. આજે બહુ મજા આવી, આજે ફલાણી વ્યક્તિ મળી ગઈ, તો આજે મને આજે આ સપનું આવ્યું, તો આવો બનાવ બન્યો. એટલે કેટલાક બનાવો મને એમ લાગે કે અમારી સફળતા છે, તો એના કારણે હું સુખી થઈ. કેટલાક બનાવો એવા બને કે જેને કારણે મને એવું લાગે કે મને નિષ્ફળતા મળી, હું દુઃખી થઈ. એમ સુખનો રસ, દુઃખનો રસ, જાત જાતના કડવા, મીઠા, ખાટા, તુરા ફળ આપણે ભોગવ્યા કરીએ છીએ. પછી કંઈ થાય કે ના થાય, અમારી બુદ્ધિ જ શાંતિથી ના બેસે, આપણી બુદ્ધિ જ સકડી ના બેસે. શું કરે? કંઈક ને કંઈક અંદર એવું વિચાર મૂકી દે અને મને ભરમાવે કે બીજું આ તારી આ હાલત છે, સમજ પડી? અથવા તું કેવી મહાન છે, અથવા તું તો કેવી દુર્ભાગી છે, તારું નસીબ કેવું છે, જોયું તારે આણે તારું અપમાન કર્યું, જોયું તે આટલું બધું કર્યું તો તને કંઈ મળ્યું નહીં, તારું કંઈ નથી. એમ ઘટનાનું અર્થઘટન એવી રીતે કરે બુદ્ધિ, એવા વિચારો અંદર સ્ફુરે અને આપણને એનો પછી સ્વાદ મળે, મોઢું પડી જાય, કાં તો આપણે આમ ખુશ થઈ જઈએ, આહા ફૂલાઈએ. આમ જાત જાતના રસનું પાન કરનાર એવું આ જીવાત્મા. અને એનું નામ જ સંસારી. બીજું શું? સંસારી એટલે શું? આવું બધું કર્યા કરે, આવું બધો સ્વાદ ચાખ્યા કરે, અને જેને ખબર નથી કે આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું, અથવા તો આવું કેમ છે, એમ જેને ખબર નથી એને કહેવાય સંસારી. તમ સંસારીનમ. આવા સંસારીને કહે છે. એટલે કોની વાત થઈ? કોની વાત થઈ? આપણી. પણ આપણી સીધો જ આપણને ટાર્ગેટ બનાવીને ઉપદેશ કહે છે, પણ આપણને ઊંઘ આવે, શું કરવાનું? આપણને કંટાળો આવે. જેવા હોય એવા આપણને કહે છે. તમ સંસારીનમ. તમે કેવા છો? રથીનમ. તમે રથી છો. એટલે હવે જાગો. આટલું ખાણીપીણીનું કે રસ લેવાનું કામ નથી કરવાનું. ખાલી કર્મફળ ભોગવવા માટે જીવન નથી. સૌથી મોટી સ્વતંત્રતા ભગવાને આપણને કઈ આપી છે? યોગ્યતા, વિચારવાનું સામર્થ્ય. બરોબર કે? વિચારવાનું સામર્થ્ય. એટલે એને ને મારા નસીબને, એને ને મારી આ બહારની સ્થિતિને કોઈ સંબંધ નથી. વિચારવાનું સામર્થ્ય આપણી પાસે અકબંધ છે, ભગવાનની મોટી ભેટ છે. એટલે તમે વિચારો, તમારા સ્વરૂપને પરિસ્થિતિને અનુરૂપ નામ આપો, એને અનુરૂપ તમે ના ગણો. તમે કોણ છો? રથિનમ અર્થાત રથસ્વામિનમ. આત્માનમ રથસ્વામિનમ વિદ્ધિ. કે તમે ભલે જે સ્થિતિમાં હો પણ તમે માલિક છો. કોના માલિક છો? આ શરીર રૂપી રથના. શરીરમ રથમેવ તું. અને શરીર શું છે? રથ છે. એટલે હવે તમે શરીર નથી. પહેલો જ ગા, તમે શરીર નથી. તમે છો ખરા, પણ તમે શરીર નથી. તો શું છો? શરીરના માલિક છો. અને આમાંથી તો એટલું બધું સરસ તમારી અંદર
આત્મગૌરવ જન્મે આટલા જ વિવેકથી. જો આ સત્ય સમજાય, આનાથી બહુ મોટું આપણી અંદર બળ જન્મે કે તો પછી મારું સ્થાન ઊંચું છે, મારું સ્થાન ઘણું ઊંચું છે અને મારામાં સામર્થ્ય હોવું જોઈએ આ શરીરનું સંચાલન કરવાનું. ભલે ને પગ મને સાથ ના આપતા હોય, કાન સાથ ના આપતા હોય, આંખો સાથ ના આપતી, ભલે જેવું એવું, પણ છતાંય હું રથનો સ્વામી છું. કોણ છે તમારે જેવો અવાજ સંભળાય? એને કઈ જ ખબર નથી આવતી શું ચાલી રહ્યું છે. બહુ ચિંતા આવે. આમ જોયું હશે કે મેં સર મારા ક્લાસનો સમય થઈ ગયો, ના હું અન કરું કેટલુંક ચાલી ગયું, શું ચાલી રહ્યું છે, બીજા ડિસ્ટર્બ થાય, કશું જ નહીં. હું બાજી કરું. રથ બદ્ધ હયસ્થાનીયૈ ઇન્દ્રિયૈ આકૃષ્યમાણત્વાत् શરીરસ્ય. કેમ શરીરને રથ કયો? તો કે રથને કોઈ લઈ જતું હોય છે. રથ ઘોડાની સાથે જોડાયેલો હોય છે અને ઘોડા રથને ખેંચી જતા હોય છે. એમ આ શરીરને કોઈ ખેંચી જાય છે. ભાઈ કોઈ ખેંચી જાય, સવારથી સાંજ સુધી શરીર બિચારું આમથી તેમ દોડ દોડ કરે છે. આપણને એમ છે કે હું દોડ દોડ કરું છું, એવું છે ને, આપણી સમજ તેવી છે ને, હું દોડ દોડ કરું છું, પણ આપણને કોઈ ખેંચી જાય છે. આપણને નહીં પણ આપણા શરીરને. કોણ ખેંચી જાય છે? પગ લઈ જાય છે. પગ આમ નામ ના જાય. પગને આંખો નથી, પગને દેખાય નહીં. પગને જોવા વાળું કોઈ હોવું જોઈએ ને, પગને લઈ જનારું કોઈ હોવું જોઈએ ને. કોણ લઈ જાય? હા, પગને કોણ લઈ જાય? પગ આમ નામ થોડી જાય, આંખો લઈ જાય. પગને કોણ લઈ જાય? આંખો લઈ જાય. એકલી આંખો ના લઈ જાય. બેરો મૂંગો માણસ હોય તો એને રસ્તામાં નથી મોકલતા એની માતા પિતા, બીક લાગે. જનારા ટ્રેન થયેલા હોય તો જાય, બાકી જેને સંભળાતું ન હોય એ રસ્તા પર જઈને શું કરે? એકલી આંખોથી નથી જવાતું, તમારે કાનનો ઉપયોગ જોઈએ ને. તો કોણ લઈ જાય છે આપણને? બધા કાર્યો કોણ કરાવે છે? પ્રવૃત્તિ કોણ કરાવે છે? ઇન્દ્રિયો. એટલે ઇન્દ્રિયો શરીરને ખેંચી જાય છે. તો ઇન્દ્રિયોને શું કહીશું? શરીરને રથ કહો તો ઇન્દ્રિયોને શું કહીશું? ઘોડા. હયાની એટલે હયસ્થાનીય એટલે કે ઘોડાની જગ્યાએ કોણ છે? તો કે ઇન્દ્રિયો. ચાલો, બુદ્ધિમ તો અદ્ય વસાય લક્ષણા સારથિમ વિદ્ધિ. બુદ્ધિને શું કહેવાય? સારથી. હવે સારથી કહું એટલે તમારે પછી ઘણું વિચારવું પડે કે માત્ર ઘોડાને લઈ જનાર સારથી નથી. ઘોડાને લઈ જનાર તો રથને લઈ જનાર માત્ર ઘોડા નથી. રથને ઘોડા તો ખાલી દોરી જાય, પણ ક્યાં દોરવા એ મહત્વનું છે ને. એ કામ કોણ કરે? સારથી. દૃષ્ટાંતમાં એ કામ કોણ કરે? સારથી. તો આપણે ભાગાભાગ કરીએ છીએ સવારથી સાંજ, તો કે ગમે ત્યાં ના જઈએ. અહીંથી બહાર નીકળો એટલે આમે જાઓ ને આમે જવું હોય, હવે ત્યાં ના જઈએ. ભાઈ મહાદેવનું મંદિર આ બાજુ આવ્યું તો હું અહીંયા જાઉં, થલતે 4 રસ્તા આ બાજુ આવ્યા તો આપણે આમ જઈએ, ખરું કે નહીં? એમ નક્કી કોણ કરે છે? બુદ્ધિ. ક્યાં જવું, ક્યારે જવું, કેવી રીતે જવું, જવું કે ના જવું, બધું કામ કરનાર કોણ છે? બુદ્ધિ. એટલે બુદ્ધિને શું કહેવાય? સારથી. અધ્ય વસાય લક્ષણ, જે નિશ્ચય કરે છે એને સારથી સમજો. બુદ્ધિ નેતૃ પ્રધાનત્વા શરીરસ્ય સારથી નેતૃ પ્રધાન ઇવ રથઃ. તો જાણે કે સારથી બુદ્ધિ એ શું કરે છે? લઈ જનાર. નેતૃ પ્રધાન, લઈ જનાર. નેતૃ પ્રધાન એટલે દોરવાનું કામ મુખ્યત્વે કોણ કરે છે? બુદ્ધિ. તો આંખોને બધા દોરે છે, પણ છતાં એ બધા કોને સમર્પિત છે? બુદ્ધિને. એટલે મુખ્ય નેતા કોણ છે? બુદ્ધિ. નેતૃ પ્રધાન ઇવ રથઃ. સર્વં હિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્યમ એવ પ્રાયણ. જેટલા કાર્યો થાય છે, જેટલી નાની મોટી પ્રવૃત્તિ થાય છે આપણાથી, એ મોટા ભાગની બુદ્ધિ પ્રવૃત્તિ શેનાથી થાય છે? બુદ્ધિ. હા, કેટલીક પ્રવૃત્તિ કેવી છે કે આપણે મિકેનિકલી કરીએ છીએ, યાંત્રિક. બુદ્ધિ તો એમાં હોય જ. આમે એ તો જ્યારે તમારું અમુક રોગ પહેલાં નથી ને, ડિમેન્શિયા શું કે જાતના
ત્યારે ખબર પડે કે ઓહો બુદ્ધિ આટલું બધું કરતી હતી. બાકી બુદ્ધિનો રોલ હોય કે ભાઈ સવારે ઉઠીને બ્રશ કરવું છે, આ કરવું તે કરવું છે, અથવા તમે સાવરણી ફેરવતા હો, રોટલી બનાવતા હો, બધું યાંત્રિક તત્વો, મન તો બીજે જ હોય. એટલે હાથ પગને ટ્રેનિંગ હોય અને એ બધું યાંત્રિક રીતે કર્મ થતું હોય, પણ છતાંય આવા બહુ ઓછા કર્મો હોય. બીજા બધા કર્મોમાં આપણી બુદ્ધિ કામ કરતી હોય. એટલે બુદ્ધિ કર્તવ્યમ એવ હિ કાર્યમ, બધા કાર્યો બુદ્ધિ દ્વારા થતા હોય. મનઃ સંકલ્પ વિકલ્પાદિ લક્ષણમ પ્રગ્રહમ રચનામ વિદ્ધિ. મન શું કરે છે? એને ઘણીવાર ઉઠવું નથી હોતું. મનને ઉઠવું નથી હોતું. એટલે ઉઠવું કે ના ઉઠવું, ઉઠવું કે ના ઉઠવું, બી 7 વાગી ગયા, ઉઠવું કે ના ઉઠવું, 7:30 થયા, ઉઠવું કે ના ઉઠવું, એની બુદ્ધિ ચાબુક લે, ચાલ ઉઠ, કોણ બનાવશે આટલું, ટિફિન તૈયાર કરવાનું, જામ કરવાનું, તેમ કરવાનું. એટલે પછી ઘસડાય ને બિચારું મન અને શરીર બધાય પછી ઊભા થાય. એટલે મનને કોણ વારે? મનને વારવું પડે ને, નહીં તો કોઈ આપણામાંથી કોઈ 4-5 વાગે તો શું 7 વાગે ઉઠવા તૈયાર ના હોય. એટલે મન સંકલ્પ વિકલ્પાદિ લક્ષણ, મનનું કામ તો આવું જ છે, કરવું એ કરે, કરો ના એ કરે, પણ એને નિયંત્રણમાં લાવવાનું કામ કોણ કરે છે? બુદ્ધિ. એટલે એ નિયંત્રણમાં લાવવું એને કહે લગામ. એ બુદ્ધિ ભલે કરે પણ લગામ કોણ છે? લગામ એટલે મનને આમ જવા ના દેવું. મનની અંદર જે કંઈ વિચારો લાગણી આવતી એને વહેવા ના દેવી અને મનને નિયંત્રણમાં લાવવા, એનામાં જ લગામ. એટલે મનઃ પ્રગ્રહમ સંકલ્પ વિકલ્પ આદિ લક્ષણમ મનઃ પ્રગ્રહમ રચના વિદ્ધિ. મનસા હિ પ્રગૃહિતાની શ્રોત્રાદીની કરણાની પ્રવર્તન્તે રચનયા ઇવ અશ્વાહ. એટલે હવે તમારે છે ને આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. કંઈ બુદ્ધિ કહે ને મન માની જાય એવું નથી. કહેવા શું ઈચ્છે છે? મનનું કામ તો આવું છે, સંકલ્પ કરવો અને વિકલ્પ કરવો, કરવાય દે ને કરવા નાય દે એવું છે. અને કે બુદ્ધિ નક્કી કરે એટલે કે મન સાથ આપે એવું હોતું નથી. આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે હવે કામ તો તમારે મન પાસે જ લેવાનું છે. તો શું કરશો? ધારો કે તમારું નાનું ટેણિયું હોય, હવે તમારું તો નહીં પણ તમારા પોતરાનું પોતરું જો રહેતા હોય જોડે ને તમારી જવાબદારી હોય અને એ માનતું ના હોય અને તમે જાણતા હો કે એણે આ જ કરવાનું છે, તો શું કરશો? ના, જબરજસ્તી કરો તો બહુ લાંબુ ના ચાલે. તમે એને કન્વિન્સ કરો ને, તમે તેમ કરીને સમજાવો ને પહેલાં, ખરો ને? સમજાવવાની રીત હોય ને. એટલે એને શું કહેવાય? તમે બાળકને કેળવી, ખરું ને? બાળકને કેળવી કરવું તો ના હોય પણ કોઈક રીતથી તમે એને કેળવો. એ કેળવ્યું એટલે નિયંત્રણ કર્યું. એવી રીતે આપણા મનને સમજાવવું પડે. મનને સમજાવવું, એ સમજાવવાનો જો તમે પ્રયાસ ના કરો અને ખાલી બુદ્ધિથી નક્કી કરી લો કે મારે 5 વાગે સવારે ઉઠી જ જવું છે કાલથી અને યોગાસન કરવા જ છે, મોટું ભાષણ સાંભળ્યું હોય, બધી સરસ વસ્તુ જોઈ હોય, ડૉક્ટરે ખખડાવ્યા હોય કે તમે આ બધું નહીં કરો તો તમને આ રોગ નહીં જાય, તમે ઘણું નક્કી કરો કે કાલથી 5 વાગે ઉઠવું છે અને એલાર્મ પણ ગોઠવી દો કે ઉઠી જ જવું છે. કેમ ના? બધું આમ સરસ રીતે પાક્કો નિશ્ચય કરીને સૂઈ ગયા. બધું તો સવાર પડીને એલાર્મ પણ વાગ્યો, કારણ કે એ તો વાગવા, એને તો ન વાગવાની છૂટ છે જ નહીં. અને હવે ને એલાર્મને તમે આમ પટકો મારીને બંધ કરો એવું નથી. હવે તમારા હાથમાં લઈ અને સહેજ આમ તો કરવું જ પડે, મોબાઈલનો હોય એટલે કરવું તો પડે. પણ એટલે શું તમે ઉઠી ગયા? ઉઠીએ નહીં. સવારે નક્કી કોણ કરે છે? રાત્રે બુદ્ધિએ નક્કી કરે. સવારે ઉઠવું કે ના ઉઠવું કોણ નક્કી કરે? મન. મને ઉઠવું હતું નથી, બુદ્ધિએ નક્કી કરી નાખ્યું, પણ ચાલે છે કોનું? મન. એટલે મનની શક્તિ જે છે એને તમારે નિયંત્રણમાં લાવવી પડે. એટલે એ જ મનને પ્રગ્રહ કરો, લગામની જગ્યાએ કે તમારે મનને કેળવવું પડે. કેળવવાનું કામ. કેળવો નહીં ત્યાં સુધી તમારું નક્કી કરેલું ધાર્યું તમે સિદ્ધ કરી શકો નહીં. એટલે કેળવવાની રીત જે હોય તે
તમે અમે કહ્યું જબરજસ્તી, તો હા પેલા હઠયોગવાળા છે ને એ જબરજસ્તી કરે તો કે લાંબુ ચાલે નહીં. એટલે યોગશાસ્ત્રની અંદર સરસ દૃષ્ટાંત આપે કે પહેલાંના જમાનામાં ઢોર રાખતા ને વાડામાં, પછી હવે એને છોડી દે થોડાક સમય માટે ચરવા બરવા મૂકી દે. પછી પહેલાં આવું ના હોય વાડા, એટલે તમે ખૂબ દોડાવે. એટલે પેલા માલિક દંડો લઈને કાં તો એની પાછળ દોડ કરે અને બળજબરીથી એને બાંધી કરી અને વાડામાં ધકેલે. એક એ ઉપાય છે. બીજો ઉપાય કયો છે? તમે ઘાસનો પોળો લઈ આવો અને એને પૂચકારો પ્રેમથી, અને એ ધીરે ધીરે તમારી રીતે ફાવે અને તમે એને એવી રીતે લઈ જાઓ કે પેલા વાડાના દરવાજામાં એને અંદર લઈ જાઓ. પછી વાડો બંધ કરી દો, પૂરાઈ ગયું. પછી તમારા પૂરો આપો હોય તો આપો, ના આપો હોય તો ના આપો, પણ એને પૂરવાની રીત. એમ આપણા મનને પૂરવાની રીત છે. અરે અડૂર જેવું આપણે બહાર ના ફરતા હોય ને તો એ મન તો બહાર ફર્યા કરે, એટલે જ અશાંતિ છે. મન બહાર જ ફર્યા કરે, ભૂતકાળમાં ક્યાંનું ક્યાંય જાય, રખડવા નીકળી પડે, કાં તો ભવિષ્યમાં જાય. આપણને દેખાતું નથી, પણ જતું હશે તો જ મને આ બધું અંદર થાય છે ને. એટલે મન આપણા નિયંત્રણમાં નથી. હવે એને જે એના સંસ્કારો હોય, એને જ્યાં જવું હોય, જેનું ચિંતન એને ગમતું હોય, જેનો સ્વાદ ગમતો હોય, એની કલ્પના કર્યા કરે. નહીં પછી આપણને દોડાવ કરે કે જે અહીંયા જાઓ, આ લઈ આવ, મારે આ ખાવું છે, મારે આ પીવું છે, મારે આ ભોગવવું છે, આપણને દોડાવે. આપણે ઘણું નક્કી કરે કે મારે કાલથી દોડવું નથી, બેસીને આ ચિંતન કરવું છે, ફલાણું કરવું, ઢીકણું કરવું. મેં કહું ને વહેલા ઉઠવું છે, હું નક્કી કર્યું. પણ મનને પોતાનો રસ હોય, એને કે વહેલા ઉઠવામાં રસ હોય નહીં, પ્રાણાયામમાં રસ હોય નહીં, કસરત બસરતમાં રસ હોય નહીં, એને એનામાં રસ હોય. એટલે એ મનને તમારે ભલે રાત્રે એલાર્મ મૂક્યો, ભલે નક્કી કર્યું, પણ પહેલું કામ શું કરવું જોઈતું હતું? તમારી જાત સાથે બેસીને મનને પહેલાં પૂછવાનું હતું, તારી ઈચ્છા છે, તારી શું ઈચ્છા છે? આવું કરવું જોઈએ, આ આપણા હિતમાં છે, નહીં કરે તો તને ભોગવવું પડશે. જે કંઈ તમારી પાસે ટેકનિક હોય એ બધાનો ઉપયોગ કરી અને તમારા મનને તમારે તમારી ફેવરમાં લેવું પડે, કન્વિન્સ કરવું પડે, તો સવારે મન ઉઠવા તૈયાર થાય. આનું નામ છે પ્રગ્રહ. મનને કેમ નિયંત્રણમાં રાખવું. એટલે અઘરું છે સમજવું કે મનને લગામ કેવી રીતે કહેવાય. મન તો સંકલ્પ વિકલ્પ વાળું છે અને બુદ્ધિ તો સારથી છે, પણ બુદ્ધિ દ્વારા મનને કેળવવું. મનસાહી પ્રગૃહિતાની શ્રોત્રાદીની કરણાની પ્રવર્તન્તે રશનયા ઇવ અશ્વાહ. તો આ ઘોડાઓ રથને ખેંચી જાય, પણ ઘોડાઓ બંધાયેલા હોય રથની સાથે. કોણ બાંધે રથને? ઘોડા સાથે તમે શેનાથી બાંધો? દોરડાથી. રશના, દોરડા, ખરો ને? જે પદ્ધતિ હોય, પણ ઘોડાને તમારે એની સાથે બાંધવા પડે. એટલે રશનયા ઇવ અશ્વાહ પ્રવર્તન્તે, નિયંત્રિત. એનો એ બાંધવાથી ઘોડા નિયંત્રિત થઈ ગયા. એવી રીતે આપણી ઇન્દ્રિયો મનની સાથે જોડાય. આપણી ઇન્દ્રિયો મનની સાથે જોડાય. ઇન્દ્રિયોને શું કામ જોડવાની જરૂર પડી? ઇન્દ્રિયોને શું ઉપમા આપી? ઘોડાને. એટલે ઘોડાને જોડવા પડે ને, એટલે પછી ઇન્દ્રિયોને મન સાથે બાંધવું પડે કે જેથી મન નક્કી કરે કે જ્યાં જવું છે ત્યાં એ જઈ શકે. જોડાયેલી જ છે ઇન્દ્રિયો, મન સાથે જોડાયેલી જ છે. એટલે એટલા માટે મનને પ્રગ્રહ, ઇન્દ્રિયોને ઘોડા કયા, અને એ ઇન્દ્રિયો મન સાથે જોડાયેલી છે. તો એને નિયંત્રિત કરવા માટે મનને પણ કે તમે લગાવો. કારણ કે દોરડું બાંધવાનું કામ કરે છે ને રથની સાથે, એમાં શરીરરૂપી રથ સાથે આ ઇન્દ્રિયો પણ
જોડાયેલી છે. કોના દ્વારા જોડાયેલી છે? મન દ્વારા. એટલે મન જાણે કે પેલા દોરડાની જગ્યાએ છે. જો આપણે લગામ કોને કહીએ છીએ? મનને અહીંયા લગામની ઉપમા આપી. લગામ ખરેખર આપણે આમ ચાબુક કહીએ છીએ ને, એ લગામ નથી. લગામ ખબર છે ને, પેલાના હાથમાં દોરડું જ હોય છે, દોરડું જ હોય છે. પણ એ દોરડાની ઉપર લગામ એટલે નિયંત્રણ રાખવું, તો જ શક્ય બને ને. એ કઈ રીતે શક્ય બને છે? દોરડાને પકડી રાખવાથી નિયંત્રણ કેવી રીતે આવે રથમાં? ના ના ના, દ્રષ્ટાંતમાં જ કહો, ખાલી દાષ્ટાંતમાં નહીં. શરીરની વાત નથી કરતી, રથની જ વાત કરું. રથ ચલાવનાર પેલો સારથી હોય, એના હાથમાં લગામ હોય કે નહીં? જેમ કૃષ્ણ ભગવાનનું ચિત્ર નથી હોતું, ઘોડાની રથમાં બેઠેલા છે એટલે ભગવાન સારથી છે, તો એને એક હાથમાં લગામ છે અને બીજા હાથમાં ચાબુક છે. પણ અહીંયા લગામની વાત છે. તો લગામ એટલે ભગવાને શું પકડેલું છે? દોરડા જ પકડેલા. તો દોરડાને પકડવાથી કઈ થોડું રથ નિયંત્રણમાં આવે છે. કેમ આવે છે? કારણ કે દોરડું બંધાયેલું છે. દોરડું બંધાયેલું છે. દોરડું કોની સાથે બંધાયેલું છે? ઘોડા અને રથ, બે વચ્ચે દોરડું બંધાયેલું છે. એટલે દોરડાને પકડવાથી આખો રથ નિયંત્રણમાં આવે છે. એમ હવે દાષ્ટાંતમાં આપણા શરીરમાં, આપણું શરીર રથ હોય તો ઘોડા કોણ છે? ઇન્દ્રિયો. હવે એ આમનામ છૂટા હોય તો એનો મિનિંગ નથી. તો આ તો જોડાયેલા જ છે. આપણી ઇન્દ્રિયો શરીર સાથે જોડાય, તો કોના માધ્યમથી જોડાયેલી છે? દોરડાની જગ્યાએ કોણ છે? આપણું મન. એટલે જે સૂક્ષ્મ છે. મન ના હોય તો ઇન્દ્રિયો અને શરીરને કોઈ સંબંધ ના હોય. પણ ઇન્દ્રિયો શરીર સાથે જોડાયેલી છે અને એનો વ્યવહાર થઈ રહ્યો છે. કોના દ્વારા? મન દ્વારા. એટલે મન એ બંનેને જોડનારી વસ્તુ છે. એટલે જો મનને તમે લગામની જગ્યાએ ના રાખો, એના પર નિયંત્રણ ના હોય, પેલા દોરડા ઉપર નિયંત્રણ ના હોય, દોરડાને પકડી ના રાખો, તો ઘોડા રથ સાથે જોડાયેલા ના રહે અને એને માર્ગદર્શન પણ ના મળે, તો આવે ત્યાં જાય. એટલે આ સમગ્ર રથને યોગ્ય માર્ગે જવા માટે કોને નિયંત્રણમાં લાવવાની જરૂર છે? મનને. એટલે મનને પ્રગ્રહ કયું, લગામ કયું? સારું. ઇન્દ્રિયાણી ચક્ષુરાદિની હયન આહુહુ. ચક્ષુરાદિની એટલે તમને ખબર છે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. આ બધા હયન આહુ. હયન એટલે ઘોડા. રથ કલ્પના કુશલાહ આહુ. આ વિશેષણ છે. કોનું? વિદ્વાનોનું. કયા વિદ્વાનો? જે શરીરને રથની ઉપમા આપી રહ્યા છે એવા વિદ્વાનો. એટલે કયું વિશેષણ વાપર્યું? રથ કલ્પના કુશલાહ. આવી કલ્પના કરવામાં જે ચતુર છે. કેવી કલ્પના કરવામાં? શરીરને રથની ઉપમા જે આપી રહ્યા છે. બુદ્ધિમાન લોકો કહેવાય ને, કેટલું સરસ બુદ્ધિપૂર્વકનું કામ કરી રહ્યા છે તે. આહુહુ. કેમ આહુહુ? ઇન્દ્રિયાણી હયાન આહુહુ. આવા કુશળ વિદ્વાનો કહે છે કે આ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, ચક્ષુ વગેરે એ બધા ઘોડા સમાન છે. શરીર રથ આકર્ષણ સામાન્ય એટલે સમાનતા આપી. એનો હેતુ બતાવો કે તમે ઇન્દ્રિયોને કેમ અશ્વ કહો છો, ઘોડા કહો છો? તો જેમ ઘોડા રથને ખેંચી જાય છે, એમ આ ઇન્દ્રિયો શરીરને ખેંચી જાય છે. આ બંને સામાન્ય વસ્તુ છે. માટે તેષુ એવ ઇન્દ્રિયેષુ હયત્વેન પરિકલ્પિતેષુ ગોચરાન માર્ગાન રૂપાદીન વિષયાન વિદ્ધિ. માર્ગ તો કહેવા પડશે ને તમારે. રથની કલ્પના કરી, પણ રથ દોડે ક્યાં? રસ્તો તો જોઈએ ને. તો રસ્તા માટે કોની ઉપમા કહેશો? કોને રસ્તાની જગ્યાએ મૂકશો? એટલે કહે છે કે તેષુ એવ ઇન્દ્રિયેષુ હયત્વેન પરિકલ્પિતેષુ. આ જ ઇન્દ્રિયો, જેને ઘોડાની કલ્પના કરવામાં આવી, જેના માટે, તેના માટે રસ્તા કોણ છે? ગોચરાન માર્ગાન. રસ્તા કોણ છે? રૂપાદિ વિષયાન. રૂપ આદિ વિષયાન. બધું કામ કરવું પડે. રૂપ આદિ એટલે શું? બધા 5 રસ લઈ, 5 વિષયો લઈ લેવાના. રૂપ કહું પણ પછી શબ્દ,
કે કેમ રૂપ આદિને કહ્યું હશે? કારણ કે આગળ ચક્ષુ આદિ કહ્યું એટલા માટે. પણ નહીં તો શબ્દાદિને કહી શક્યા હોત, કેમ રૂપ આદિને કહ્યું? આગળ એમણે ચક્ષુ વાપર્યું એટલે ચક્ષુનો વિષય છે રૂપ. તો રૂપ આદિ વિષયાન વિધિ. તો વિષયો કોને કહેશો? માર્ગ કોને કહેશો? વિષયોને. ઇન્દ્રિયોને દોડવાનો, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને દોડવાનો રસ્તો કયો? જગતના વિષયો. વિષયો એટલે કયા? ઘટપટ નહીં, એને વિષયો કહેવાય. વિષયો એટલે પાછા ઇન્દ્રિયોના વિષયો, જે ઇન્દ્રિયો સાથે જોડાયેલા છે, ઇન્દ્રિયો જ્યાં દોડે છે. રૂપ રસ ગંધ આદિ. આત્મેન્દ્રિય મનોયુક્ત શરીર ઇન્દ્રિય મનોભિ સહિતમ સંયુક્તમ આત્માનમ. આત્માનમ ભોક્તા ઇતિ આહુ, એ સમજાવે છે. એ આત્મા એટલે કયો આત્મા? આત્મા એટલે સચ્ચિદાનંદ આત્માને આત્મા કહેવાય, શરીરને આત્મા કહેવાય, મનને આત્મા કહેવાય, બુદ્ધિને આત્મા કહેવાય, પ્રાણને પણ આત્મા કહેવાય. તો શાસ્ત્રમાં તો છૂટ છે, આત્મા શબ્દ ગમે તેના માટે વાપરે. હવે આપણી બુદ્ધિમાં એક આત્મા એટલે બસ ખાલી ચિદાનંદ રૂપ એ જ નક્કી થઈ ગયું હોય તો મુશ્કેલી થઈ જાય. અને આમ તો બધું જ જ્યારે આત્મા છે, આત્માની જ અભિવ્યક્તિ છે, એટલે આત્મા શબ્દ ગમે તેના માટે વપરાય, બધા માટે વપરાય. જેને જેને હું કહેતા હોય બધા માટે વપરાય. એટલે જ્ઞાનેન્દ્રિયોને આપણે હું કહીએ છીએ, કર્મેન્દ્રિયોને હું કહીએ છીએ, મન બુદ્ધિ ચિત્ત અહંકારને હું કહીએ છીએ, એટલે બધા માટે આત્મા શબ્દ વપરાય. તો અહીંયા આત્માનો અર્થ શું કરાવો? આત્મેન્દ્રિય મનોયુક્ત અર્થાત શરીર ઇન્દ્રિય મનોભિ સહિત. ભાષ્યકારે શું અર્થ કર્યો? શરીર. આત્માનો અર્થ શું કર્યો? શરીર. શરીર પછી એમાં ઇન્દ્રિયો અને એમાં મન, આ બધા સહિત સંયુક્તમ આત્મા. આ બધા સાથેનો આત્મા એટલે શું? આ બધામાં અહંભાવ ધરાવનાર ચૈતન્ય એટલે કોણ? આપણે જીવાત્મા. એને શું કહેવાય? ભોગતા. આપણે શું કહેવાય? ભોગતા. બીજો અર્થ શું કયો? સંસારી. ભોગતા સંસારી ઇતિ આહુહુ મનીષિણઃ વિવેકિનઃ. આ મનીષિણ બુદ્ધિમાન લોકો, વિવેકી લોકો એ જીવાત્માને શું કહે છે? ભોગતા, સંસારી. આટલું નિરૂપણ થયું. કેટલા છે રથની અંદર? રથનો સ્વામી પણ છે, રથ તો છે જ, રથને ચલાવનાર સારથી પણ છે, પછી સારથીના હાથમાં લગામ હોય તો લગામ પણ છે, રથને ખેંચનાર ઘોડાઓ પણ છે, ઘોડાને દોડવા માટેના વિષયો પણ છે, અને કોઈ ભોગતા પણ છે. કોઈ ભોગતા પણ સંસારી પણ છે. બધું આપણી અંદર જ છે ને. આ શરીરમાં જ બધી વ્યવસ્થા છે. દરેકને ઓળખવાનું છે. હોમવર્ક કરાય હોય, જેને ભણવામાં રસ હોય ને એ કરી શકે. લખતા વાંચતા આવડતું હોય ને એ પોતાને બેઠે ઘરે રહીને આ બધું કામ કરી શકે, નોટબુકમાં લખી શકે. એ શું સમજ્યા આજે? શરીરને શું કહું, ઇન્દ્રિયોને શું કહું, વિષયોને શું કહું, આમ આખું જીવન સમજાવે છે. ભોગતા કોને કહો, સ્વામી કોને કહો. હજી ઘણું બાકી છે કહેવાનું. શું કહેવાનું બાકી છે? પ્લેટફોર્મ તૈયાર કરી દીધું, હવે કથા આગળ ચાલવી જોઈએ. કલ્પના કરો શું બાકી છે કહેવાનું? શું બાકી હોય એવું લાગે છે? બધી તૈયારી તો થઈ ગઈ, વરઘોડો જવાનો છે ક્યાં? ખરું કે નહીં? બધું તૈયાર તો છે. હવે શું કહેવાનું બાકી છે? એમાં નવું શું કહું? આપણે કહે ને ભાઈ આમાં નવું તમે કંઈ સમજાવ્યું નહીં. ઠીક છે, બહુ બહુ તો હવે અમે શરીરને રથ કહીશું, આનાથી વધારે શું? આટલો વિવેક અધૂરો છે. આગળ વિવેક કહેવો જોઈએ. નહીં કેવલસ્ય આત્મનઃ ભોક્તૃત્વમસ્તિ બુદ્ધિ ઉપાધિ કૃતમ એવ તસ્ય ભોક્તૃત્વમ. હવે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જે આપણું સાચું સ્વરૂપ છે, નિત્ય શુદ્ધ નિત્ય બુદ્ધ મુક્ત, એમાં એનો સ્વભાવ કઈ ભોગતા નથી. આત્મા કઈ ભોગતા નથી. તો કોણ ભોગતા છે? શરીર ભોગતા છે? શરીર એ ભોગતા નથી. શરીર ભોગતા નથી. હો, શરીરને જો ભોગતા હોય તો મુશ્કેલી થઈ જાય. શરીર ભોગતા નથી. શરીરને કઈ ફેર નથી પડતો.
શરીરને તમે જે ઉડાડો તો ઉડે, જે પહેરવો એ પહેરે, જે ખવાય. શરીરને કોઈ તકલીફ નથી કે મને આ જોઈતું છે. આત્માને કોઈ તકલીફ નથી. તકલીફ છે કોને? બહુ મોટો વિવેક છે. હવે ખબર હોત તો ક્યારે આપણો ઉકેલ હોઈ ગયો. તકલીફ અહીંયા જ છે. કોઈક છે એવું જે એવું કહે છે કે હું ભૂખ્યો છું, જે એવું કહે છે કે હું દુઃખી છું, જે એવું અંદર બડબડ કર્યા કરે છે કે મને શાંતિ નથી, હાય હાય, હોય હોય, રે રે, ભગવાન ક્યારે મારો ઉદ્ધાર થશે, ભગવાન મને બોલાવી લો, ભગવાન મને આ આપો, ભગવાન મને તે આપો, એવું કોઈ છે ખરું કે નહીં? આત્મા તો આવું બિચારું કહે નહીં, કારણ કે એ તો આનંદ સ્વરૂપ છે. શરીરને કોઈ તકલીફ નથી. કોઈક હોવું જોઈએ, હોવું જોઈએ. ચલો જે છે તો અનુભવાય તો છે ને. જે અનુભવાય છે ને કેમ ભોગતા, એનું નામ સંસારી, એનું નામ ભોગતા. તથા ચ શુદ્ધ્યંતર કેવલસ્ય અભોક્તૃત્વમ એવ દર્શયતિ. એટલે બીજી શ્રુતિઓ તો ચોખ્ખું કહે છે કે કોઈ ખરેખર જે આત્મા છે એ તો અભોગતા છે, એ કે ભોગતા નથી. સારું. ઇત્યાદિ. એવં ચ સતી વક્ષ્યમાણા રથકલ્પનયા વૈષ્ણવસ્ય પદસ્ય આત્મતયા પ્રતિપત્તિ હિ ઉપપદ્યતે ન અન્યતા સ્વભાવાન અતિક્રમાત. હવે બીજો એક પક્ષ પણ લઈ આવે છે શંકરાચાર્યજી. એટલે વૈષ્ણવ પદની જ્યારે આવું છે કે ભાઈ આત્મા તો અભોગતા જ છે, એટલે ભોગતા જ્યારે કહું તો એ જીવાત્મા, અને ભોગતા એટલે સંસારી. હવે અભોગતા આત્માનું સ્વરૂપ તો કેવું છે? અભોગતા. એટલે એ સંસારી હોય નહીં. ભોગતા હોય એ સંસારી હોય ને. આત્મા અભોગતા છે એટલે એને સંસાર સ્પર્શતો નથી, અને એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ જ પરમાત્મા સ્વરૂપ છે. એટલે એ જ ખરેખર પરમ પદ છે. વૈષ્ણવ પરમાપ્નોતિ વૈષ્ણવમ પદમ. બીજી શ્રુતિમાં જો કહ્યું હોય કે આ પદને એ લોકો પરમ પદ કહે છે, વૈષ્ણવનું વિષ્ણુનું પદ કહે છે, પરમાત્માનું પદ કહે છે, તો એ શક્ય બને છે કે ભાઈ આત્મા પોતે અસંસારી છે, અભોગતા છે. એટલે અહીંયા જે ભોગતા કહ્યો બરાબર છે, જીવાત્મા અજ્ઞાનને કારણે. ચલો પાંચમો મંત્ર આપણે વાંચીએ. યસ્ત વિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણ્યવશ્યાની દુષ્ટાશ્વા ઇવ સારથે. યહ આપણે પહેલા છૂટા પાડી દે શબ્દો. યહ તુ અવિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા તસ્ય ઇન્દ્રિયાણિ અવશ્યાની દુષ્ટા અશ્વાહા ઇવ સારથેઃ. પહેલા આપણને દ્રષ્ટાંતિત સમજાવશે કે યહ તો અવિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા. ગુજરાતી સીધે સીધું સમજાશે. યહ તો અવિજ્ઞાનવાન ભવતી, જે વિવેકી નથી. અવિજ્ઞાનવાન એટલે જે જ્ઞાની નથી. જ્ઞાની એટલે સચ્ચિદાનંદ જ્ઞાની કરતા અહીંયા વિવેક વાળો નથી. અયુક્તેન મનસા સદા, અને જેનું મન પણ વિવેકના વશમાં નથી, જેનું મન પણ નિયંત્રણમાં નથી. તસ્ય ઇન્દ્રિયાણી અવશ્યાની, એની ઇન્દ્રિયો પણ પોતાના નિયંત્રણમાં નથી. એટલે જેનું મન પોતાના નિયંત્રણમાં નથી
જેની ઇન્દ્રિયો પોતાના નિયંત્રણમાં નથી એવો અવિજ્ઞાનવાન. એટલે આ કોણ થયો? હા હા, પણ આ કોની વાત થઈ રહી છે ખબર છે? સારથીની. પેલા દ્રષ્ટાંતમાં સમજીએ. બુદ્ધિ એટલે કે જેનો સારથી વિવેકી નથી. યહ તો અવિજ્ઞાનવાન ભવતી, જે વિવેકી નથી. એટલે સારથી. સારથી જો વિવેકી ના હોય એટલે કે આપણી બુદ્ધિ. સારથીને સ્થાને કોણ છે? આપણી બુદ્ધિ. અને અયુક્તેન મનસા સદા, સર્વદા અસંયત ચિત્ત થી જે યુક્ત છે. અયુક્તેન મનસા સદા એટલે જે મન, જેનું મન નિયંત્રણમાં નથી. એટલે મન કોના સ્થાને છે? લગામના સ્થાને. તો આ સારથીઓ છે કે જેનું નિયંત્રણ અથવા તો જેના હાથમાં લગામ નથી. આટલી વસ્તુ થઈ. તસ્ય ઇન્દ્રિયાણી અવશ્યાની. હવે ઇન્દ્રિયો કોના સ્થાને છે? ઘોડાના સ્થાને છે. એટલે જ્યારે લગામ ઉપર નિયંત્રણ ના હોય એનો અર્થ કે ઘોડા ઉપર નિયંત્રણ નથી. એટલે આ સારથી કેવો છે? જેનામાં વિવેક નથી. વિવેક નથી, કોઈ નિયંત્રણ નથી. કોના ઉપર નિયંત્રણ નથી? લગામ ઉપર. લગામની જગ્યાએ કોણ છે? મન. મન ઉપર વિવેક નથી. મન ઉપર નિયંત્રણ નથી. કોની વાત ચાલી રહી છે? સારથી. સારથીની વાત ચાલી રહી છે. સારથી એટલે કોણ? આપણી વાત છે. સારથી એટલે કોણ? બુદ્ધિ. કેવી બુદ્ધિ? બધા વિશેષણ છે. અવિજ્ઞાનવાન, જેનામાં વિવેક નથી, જ્ઞાન નથી, સ્પષ્ટતા નથી, એવી બુદ્ધિ. એવી બુદ્ધિ એટલે સાચી, જેનામાં વિજ્ઞાન જ નથી. એટલે એનો અર્થ કે એને લગામ એના હાથમાં નથી. લગામ ઉપર કોઈ નિયંત્રણ નથી. લગામ ઉપર નિયંત્રણ નથી એટલે ઘોડાઓ વશમાં નથી. તો ઘોડાઓ કોણ છે? ઇન્દ્રિયો. ઇન્દ્રિયો જેના વશમાં નથી. આવી જ્યારે સ્થિતિ છે તો હવે ઘોડા કેવા કહેવાય? બળ કોનું છે? રથમાં. ઘોડાઓનું. એટલે ઘોડા કેવા છે? દુષ્ટા, દુષ્ટાશ્વાહા એવા સારથે. હવે એ સારથી માટે એના ઘોડા કેવા છે? સારથી એટલે એ રથની સાથે છે, રથમાં જ છે, પણ એ પોતે વિવેક વગરનો છે, જ્ઞાન વગરનો છે, કેળવણી વગરનો છે. આવો સારથી સ્વાભાવિક છે કે એની લગામ એના હાથમાં ના હોય. લગામ ઉપર નિયંત્રણ ના. લગામ જ એના હાથમાં નથી. અને લગામ નથી તો પછી ઘોડા ઉપર નિયંત્રણ નથી. તો હવે ઘોડા કેવા હોય? તાકાતવાળા. ઘોડા તો તાકાતવાળા અમે હોય, પણ કેવા હોય? ઘોડા એટલે ઘોડા. પછી ઢોર એટલે ઢોર. જેને ગાય ભેંસ સાથે કામ લીધું છે એને ખબર હશે કે ઢોર જેવો ઢોર જેવી છે કે ઢોર જેવો. બહુ નાનપણમાં સાંભળ્યું હોય બધા. ઢોર જેવો એટલે શું? સારી ભાષામાં કેવી રીતે ટોકતા ખબર છે? તેજીને ટકોર. ખબર પડે છે? આવું કે આટલું જ બોલે. તેજીને ટકોર એટલે આપણે સમજી જવાનું કે તમે શું કોનામાં આવો? ડફણામાં. ડફણા કોણ? ગધેડા. તેજીને ટકોર અને ગધેડાને ડફણા. બે આટલું કહેવામાં સમજી જાઓ. કેવું ના પડે, આંખ જ આમ થાય. ખબર કેમ ના પડે એટલામાં? એવું કે આપણને એટલી બુદ્ધિ છે કે નહીં કહેવાનો અર્થ. શબ્દો કેવા સરસ વાપરતા. આપણને સુધા ઢોર જેવા એવું ના કે. તેજીને ટકોર ના સમજી જવાય એટલું કે એમ. તેજીને ટકોર એટલે બાકીનું પછી આપણને યાદ આવે કે ગધેડાને ડફણા. કેમ એ લોકોને કેમ સંયમ રાખવો? એટલે બિચારા પછી એવું ના કે ગધેડાને ડફણા. એટલે તમને એક વાર કહું, બે વાર કહું, તમે સમજતા નથી તો પછી એનો અર્થ કહેવાય બીજો પ્રયોગ થશે. ગધેડાને ડફણા મારું પડવાનું. એટલે આ કોની વ્યાખ્યા કરી? ઢોરની. તમે એની સાથે કામ કરતા તમારે જીવત થઈ જવું પડે. જેને જે કામ કર્યું છે એ લોકોને ખબર હશે. બહુ મુશ્કેલ હોય.
તમે ગમે તેટલું હોર્ન મારો આ તે ન હટે તે ન જ હટે રસ્તામાંથી દંડો રાખવો પડે. શું કરવું પડે. એટલે આ અશ્વાહા કેવા છે? દુષ્ટાહ અશ્વાહા ઇવ સાર્થે. એટલે આખું આ વ્યક્તિત્વ કહી દીધું કે આવો જ્યાં સારથી હોય, રથ હોય તો રથની વાત છે, આ રથની વાત હોય તો આ રથની વાત છે. એટલે એનો શું તો આપણો રથ નિયંત્રણમાં નથી. કેમ? તો કે સારથીમાં વિવેક નથી. એટલે આ બધું સંસારીનું વર્ણન છે, અજ્ઞાની મનુષ્યનું વર્ણન છે કે અજ્ઞાનનું જીવન આવી જ રીતે હોય છે. એટલે શું? નવું જ્ઞાન કંઈ મળ્યું નહીં. મારી ઇન્દ્રિયો જ્યાં ફાવે ત્યાં જાય છે, જ્યાં મન કહે ત્યાં મારી ઇન્દ્રિયો જાય છે, દોડધામ કરે છે, પ્રવૃત્તિ કરું છું અને ખાડામાં પડું છું. તત્રેવમ સતી યસ્તુ બુદ્ધ્યાખ્ય સારથી વિજ્ઞાનવાન અનિપુણ અવિવેકી પ્રવૃત્ત ચ નિવૃત્ત ચ ભવતી યથેતરઃ રથચર્યાયામ અયુક્તેન અપ્રગૃહિતેન અસમાહિતેન મનસા પ્રગ્રહસ્થાનીયેન સદા યુક્તઃ ભવતી. આખું વર્ણન કર. તત્ર એવમ સતી એટલે આનો અર્થ શું થાય? તો કે યહ તો બુદ્ધિ આખ્ય સારથી. જેને સારથી કહેવામાં આવ્યો તે બુદ્ધિ, જેને સારથી નામ આપવામાં આવ્યું તે બુદ્ધિ. અવિજ્ઞાનવાન એટલે શું? અનિપુણ, જે નિપુણ નથી, અર્થાત અવિવેકી. અવિજ્ઞાનવાન, અનિપુણ, અવિવેકી કોના વિશેષણ છે? સારથીના. કોણ સારથી છે? બુદ્ધિ. નહીતર પાછા આપણે બહુ ચેમ્પિયન છીએ. કોઈ બાર જૂના જમાનામાં રથ હતો ને, અત્યારે લગ્નમાં રથવાળા હોય ને, તો આપણે એના સારથીને સમજીએ, એની વાત ચાલતી. તો આવો જે સારથી છે અવિવેકી. અવિવેકી એટલે શું? પ્રવૃત્તૌ ચ નિવૃત્તૌ ચ ભવતી યથા ઇતરઃ. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં જે કુશળ નથી. શું મારા હિતમાં છે અને શું મારા હિતમાં નથી, ક્યાં જવું ક્યાં ન જવું એને જેને ખબર નથી એમનો અવિવેકી. યથા ઇતરઃ રથચર્યામ ઉપયુક્તેન. જેવી રીતે રથ લઈ જનારો સારથી, તમને ગાડીમાં લઈ જનારો ડ્રાઈવર, એને જો વિવેક ના હોય કે અહીંથી મારે થલતે જ જવું હોય તો કયા રસ્તે જવું, અથવા એને થલતે જ જવું એ જ ખબર ના હોય, પછી અહીંથી જવાય કે ત્યાંથી જવાય એ ખબર ના હોય, એને કહેવાય અવિવેકી. મનસા પ્રગ્રહ સ્થાનીયેન સદા યુક્ત ભવતી તસ્ય અકુશલસ્ય બુદ્ધિ સારતેઃ. એટલે આ સારથીનું વિશેષણ કેવું થયું? કુશળ કે અકુશળ? અકુશળ. આ સારથી કેવો છે? અકુશળ. સારથી કોને કહેવાય? તમે આમ ઘોડે સવારી જોઈ હોય ને, અથવા ક્યારેક તમે પોતે કંઈક વાહન ચલાવ્યું હોય કે કંઈક આવી રીતે ઘોડે સવારી કરી હોય, કશું કંઈક કર્યું હોય, તો તમને તરત સમજાઈ જાય કે ભાઈ વાહન આપણે ક્યારે ચલાવીએ. વાહન ચલાવતી વખતે જ ખબર પડી જાય કે આ માણસે ક્યારે ચલાવ્યું છે કે નથી ચલાવ્યું. જે શીખ્યો હોય એ જ આમ ગાડીની ચાવી દે, ખરો ને? સ્કૂટર હોય કે ગાડી હોય, કોન્ફિડન્સ. જેને આવડતું જ ના હોય એ માણસ આમ ગાડીથી સ્ટાર્ટ કરે તો શું નથી, અથવા એને આપણે આપીએ નહીં ગાડી. પણ કુશળ સારથી કોને કહેવાય? ઘોડા પર ચડે ને ખબર પડી જાય. એને ખબર હોય કે ઘોડો કેમ ચલાવવાનો છે. પહેલાં એને ખબર હોય કે મારે કઈ દિશામાં ઘોડો લઈ જવાનો, પછી ઘોડાનો શું ભરોસો, ગમે ત્યાં નાખે. એટલે પહેલો બુદ્ધિમાન માણસ શું કરે? ગાડી પહેલું કામ શીખે કે મારે બ્રેક ક્યાં છે, ગાડી મારા નિયંત્રણમાં, એટલે મને આવડવી જોઈએ બ્રેક મારતા, બ્રેક ચાલે છે કે નહીં, આ બધું જે શીખે એ જ ખરેખર ડ્રાઈવર કહેવાય. ગાડી આપી દી, ડ્રાઇવિંગ આવડી ગયું, પણ મને બ્રેક ક્યાં છે જ ખબર ના હોય. એક જમાનામાં સરદારજીની બધી બહુ જોક્સ કહે, મને ગમે નહીં આવું કોઈ કમ્યુનિટી માટે, પણ હવે એ લોકો જ પોતે જે કહે છે. તો આમ રસ્તામાં પૂર પાટે ગાડી લઈને જતા હતા, અને આમ બધાની સામે છે ને આમ જોતા જાય, ગાડીની બારી ખુલ્લી રાખેલી, અને પછી પૂછે કભી એ ગાડી ચલાવીએ, એટલે બધાને એમ થયું કે આને કોણ જવાબ આપે. બધાને એમ કે આમ રોબ મારે છે એમ.
કભી એ ગાડી ચલાવીએ પૂછે અને પાછો દોડ્યો જાય ફૂલ પાડ. પછી આગળ ક્રોસિંગ આવ્યો અને જે અથડાયો હું લટકતું મોઢું કરીને બેઠેલો અને બધા પાછળ જઈને પૂછતો હતો ને બધા આવ્યા, क्यों सरदार जी क्या हो गया, आप तो इतने स्पीड में जा रहे थे, पूछ रहे थे कभी चलाइए, तो इसलिए पूछ रहा था ब्रेक कहाँ है. आई बात समझ में? ब्रेक कहाँ ચલાવે ગાડીમાં બ્રેક કરીને ચલાવે ત્યારે અકુશળ સારથી કહેવાય કે કુશળ કહેવાય. ક્યારેક ક્યારેક આપણી સાથે એવું બને. અમે કૈલાસ માનસરોવર ગયા, ત્યાં અમુક જગ્યાએ ઘોડા ઉપર બધા જ ઘોડા ઉપર જાય એટલે તમે શું કરો, એકલા ચાલતા તમને ઘોડા ના જો કરવો હોય તો બેસાડા સારું ઘોડો બધા જતા આપણે એકલા સ્પેશિયલ ઘોડો મગાવ્યો છે કાંઈક કઈ જગ્યાએ. અને પછી એનો માલિકે બધું હતું અને એને મને ટ્રેનિંગ આપ્યું કે જો માતાજી ઉતરતી વખતે તમારે આમ જ બેસવાનો અને ચડતી વખતે આમ બેસવાનું અને આટલા મોટા મોટા પથ્થરવાળો રસ્તો. માનસરોવર એટલે શું, એ તો શરૂઆત જ હતી આગળ જવાની. અને એણે એવી સરસ રીતે એણે ઘોડાએ બિચારાએ નીચે ઉતર્યો, માલિક બાજુમાં હતો અને એણે કીધું તેમ મેં બરાબર ધ્યાન રાખીને ઘોડા પર બેસીને સલામત ઉતરી. તો એક બંગાળી ગ્રુપ આવતું હતું નાના છોકરાઓનું, એ નીચેથી ઉપર આવતું હતું. એણે અમને ઉતરતા જોયા એટલે એને એટલી મજા આવી જોવાની કે ઘોડો કેટલી સરસ નીચે ઉતરી રહ્યો છે ને મને પછાડ્યા વગર, અને હું એ તે કોન્ફિડન્સ રાખીને બેઠેલી છું. પણ હવે ઘોડા પર તો પહેલી વાર બેઠે અને છોકરાઓએ તાળી પાડી એ ભડક્યો એટલે જે કૂદ્યો ને જે એના માલિકના હાથમાંથી પેલું બધું છોડાવી અને ભાગ્યો અને ઉપરથી હું અડધે મારો એક એના પેલા પગ પેંગડામાં ફસાયેલો અને માંડ પગ નીકળ્યો. હું મને ઊંધે માથે પછાડીને જે ભાગ્યો ક્યાંનો ક્યાંય ભાગ્યો. શું કરવાનું, નિયંત્રણ આપણા હાથમાં ના હોય લગામ કે ભાઈ એ ભડક્યો તો આપણે કેમ એને લગામ રાખવી. ઘોડે સવાયનું કોઈ અર્થ નથી. હવે આપણે કે એ બધું થોડું શીખવા ગયા હતા, બેસોય નહોતું. પણ આવું છે કે દ્રષ્ટાંત ખબર પડે આપણને કે ઘોડા એટલે કેવા હોય. એના પર લગામ ના હોય તો એ તો આપણને નહીં પછાડે, પોતે તો બચી જાય ને, તો એને તો પશુ છે, એને કંઈ નથી થવાનું. પણ સારથી જો એવો હોય તો એની દશા આવી થાય. એટલે કે છે અકુશલસ્ય સાર્થેહે ઇન્દ્રિયાણી અશ્વસ્થાનીયાની અવશ્યાની અશક્ય નિવારણાની. તો જો આ બુદ્ધિ જે છે સારથીના સ્થાને એનું નિયંત્રણ મન ઉપર ના હોય, મન જ એના નિયંત્રણમાં ના હોય અને ઇન્દ્રિયો ઉપર કોઈ નિયંત્રણ ના હોય, આવા લોકો ભરપૂર હોય છે સમાજમાં, ભરપૂર. એટલે ફાવે ત્યાં એમની આંખો જતી હોય, ડાફડિયા માર્યા કરતા, ગમે તે સાંભળ્યા કરતા, કોઈ આમ કારણ વગર ઊભા થઈને આમ જતા રહે, પેલી બાજુ જાય ને અહીંયા જાય ને ત્યાં જાય, બોલી નાખે ફટફટ, બોલ્યા જ કરતા હોય, પાર વગરની વસ્તુઓ હોય. અદાંતા સ્વાહા અદાંતા અશ્વાહા. ઓકે, અદંતા શ્વાહા. અદાંતા અશ્વા એટલે શું? દાંત એટલે શું? દમમાંથી શબ્દ આવ્યો, દમમાંથી દાંત જેનું નિયંત્રણ છે. અદાંતા એટલે જેના પર કોઈ નિયંત્રણ નથી, એવા અદાંતા અશ્વા ઇવ ઇતર સાર્થેહે ભવન્તિ. એટલે જેવી રીતે મેં વર્ણન કર્યું એવો જો કોઈ સારથી હોય કે જેની લગામ જ એના હાથમાં ના હોય તો ઘોડા પર કોઈ નિયંત્રણ ના હોય. એવી જ રીતે આ બુદ્ધિ આ રથમાં જો આપણી બુદ્ધિ એવી હોય કે જેને ખબર ના હોય ક્યાં જવું છે, કેવી રીતે જવું, અને પોતાના રથને શરીરનું સંચાલન કેમ કરવું, મન ઉપર કેમ નિયંત્રણ કરવું, શું આપણા હિતમાં છે, શું આપણા હિતમાં નથી, અને એના દ્વારા ઇન્દ્રિયો ઉપર પણ નિયંત્રણ ના હોય તો એ પહેલાં સારથી જેવો જ છે, આખું છે સારથી જેવો જ છે. જે આગળ બાકી છે વર્ણન
અત્યારે આપણને ધીરે ધીરે શિક્ષણ આપે છે કે હવે આ તો છે ને જે જીવનમાં છે એનું વર્ણન થયું. લગભગ બધાની સ્થિતિ આવી જ છે. આપણે પછડાઈએ છીએ ને, એટલે પથ્થર ઉપર પછડાય કે ના પછડાય, જીવનમાં ફટકા ખાઈએ છીએ, દુઃખી થઈએ છીએ, ત્રસ્ત થઈએ છીએ. ઘણા બધા લોકો વિવેકપૂર્વક જીવન જીવ્યા હોય છે અને દુઃખી હોય છે. એવું ના થવું જોઈએ. અને છતાંય છે તો પછી કેમ છે એ પણ સમજાશે આપણને કે કંઈક તો ભૂલ હોવી જોઈએ, કશીક કોઈ જગ્યાએ આપણી સમજમાં ભૂલ હોવી જોઈએ. તો આ બધું આપણને સ્પષ્ટ રીતે સમજાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.